કડી પેટા ચૂંટણી જીતવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પ્રચાર મેદાનમાં ઉતર્યા છે। સંગઠન પ્રભારી, પૂર્વ કેન્દ્રીય મંત્રી, ધારાસભ્યો પ્રચારના મેદાનમાં ઉતર્યા। ઠાકોર અને માલધારી સમાજના આગેવાનો સાથે કોંગ્રેસ દિગ્ગજોની બેઠક। યુથ કોંગ્રેસના કાર્યકરો સાથે પણ કોંગ્રેસના અગ્રણી નેતાઓએ બેઠક યોજી। બેઠક બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ નિવેદન આપ્યું કે ભાજપ ધાક ધમકી અને સરકારી મશીનરીથી લોકોને ડરાવવાનો પ્રયાસ કરશે। બે બેઠકની પેટા ચૂંટણી 2027ની વિધાનસભા ચૂંટણી માટે ખૂબ મહત્વની। ભાજપની વન નેશન વન ઇલેક્શનની નીતિ રોકવા માટે ચૂંટણી મહત્વની છે। કડીમાં 80% ઉપર મતદાન થશે તેવો ભરતસિંહ સોલંકીએ દાવો પણ કર્યો અને સાથે જ કોંગ્રેસની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। કડી અને વિસાવદર બે વિધાનસભાની પેટા ચૂંટણી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી હોય કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હોય તેના દિગ્ગજ નેતાઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। ભરતસિંહ સોલંકી સાથે સીધી વાત કરીએ, આજે કડીના પ્રવાસે છે। ભરતસિંહજી, આ બે ચૂંટણી અને આગામી વિધાનસભાની ચૂંટણી 27ની, એના માટે આ બે પેટા ચૂંટણી કેટલી મહત્વની તમે માનો છો તમારા અનુભવ પ્રમાણે? આ બે પેટા ચૂંટણી ગુજરાતની પ્રજા માટે બહુ મહત્વની છે। ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતી મળી 2022માં। સ્વાભાવિક પ્રજાની અપેક્ષા કોણ રાજ કરે છે એને બદલે કેવું રાજ કરે છે। ધીમે ધીમે પ્રજા જાણી ગઈ। ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પૂછવામાં આવે એવા 5 કયા મહત્વના કામ છે કે જેણે સરકાર ચૂંટાઈને આવ્યા પછી પહેલાં એ કામ ધ્યાનમાં લઈને પૂરા કર્યા હોય। ચૂંટણી માટે મત માગવા માટે તો મોટા મોટા વચનો આપ્યા હતા, એ આપણે સૌ જાણીએ છીએ। ચાહે કેન્દ્ર સરકાર માટેની ચૂંટણી હોય કે રાજ્ય સરકારની ચૂંટણી હોય, પણ મોંઘવારી માટે શું કર્યું, બેરોજગારી માટે શું કર્યું, ભ્રષ્ટાચારની મોટી વાત કરતા હતા શું કર્યું, બાળકોના શિક્ષણ માટે શું કર્યું, આરોગ્યની વ્યવસ્થા માટે શું કર્યું, અને એના સિવાય પણ એવા કેટલાય પ્રશ્નો છે જે રાજ્ય સરકારની તિજોરીમાં ગુજરાતની 7 કરોડની જનતામાંથી 6 કરોડ ને 50 લાખની જનતા જે નાના અને મધ્યમ વર્ગના લોકો છે, એ જે ટેક્સ ભરે છે અને એના પૈસાથી એને શું વળતર પાછું મળે છે। જીડીપીની વાત કરવામાં આવે, જીડીપી આમ હાઈ ગયો એવી વાત કરવામાં આવે, પણ એ તો મોટા મોટા માણસો 5-10% એવા લોકોની આવકનો સરવાળો કરીને વસ્તીથી ભાગે ત્યારે તો આવક ગુજરાતના સામાન્ય નાગરિકની માથાદીઠ શું થઈ? આ બધા પ્રશ્નોનો જવાબ ગુજરાતની પ્રજા માંગે, પણ એને એવું લાગે કે અમે એકલા પડી ગયા એટલે દબાય, ધાક ધમકી, સરકાર, સત્તા, એ વ્યવસ્થાના કારણે। પણ ધીમે ધીમે પ્રજા જાણી તો ગઈ જ છે। 65 રૂપિયે પેટ્રોલ ડીઝલ મળતું હોય ત્યારે બુમરાણ કરવાની, કકળાટ કરવાનો અને મોટા ધરણા અને આંદોલન કરવાનું, અને 100 રૂપિયે પહોંચાડો જ્યારે વિશ્વમાં તેલ બજારમાં પેટ્રોલિયમનો ભાવ ઘટ્યો હોય ત્યારે તો પ્રજા ગાંડી નથી, સમજે જ છે, વિચારશીલ છે। અને એટલા જ માટે જેમ રોમા રોલાએ કહ્યું હતું એમ કે સમાજની દુર્વ્યવસ્થામાં આ બધા લોકો જવાબદાર હોવા છતાં જે જાણકાર અને સમજદાર નાગરિકો છે એ ભાગ નથી લેતા। જો મતદાન હમણાં 80-90% થાય તો લખી લો ભારતીય જનતા પાર્ટી ગઈ જ છે, અને આ વખતે કડીનું મતદાન વધશે એટલે સ્વાભાવિકપણે ભારતીય જનતા પાર્ટીને ઘેર જવાનો વારો આવશે જ। વિસાવદર અને કડી બે છે, શું લાગે ક્યાં વધારે કોંગ્રેસને મહેનત કરવી પડશે? જો અમે તો બંને સીટ પર મહેનત કરી છે। અમારે 2 સીટ જીતવાથી અમારી સંખ્યામાં થોડો વધારો તો થશે જ, પણ કોઈ સત્તા પલટો નથી થવાનો, એ તો ગુજરાતની પ્રજા અને સૌ કોઈ જાણે છે। ભારતીય જનતા પાર્ટી જેની પાસે 162 જેટલી બેઠકો હોવા છતાં એ ઈચ્છે છે કે એ બધી જ બેઠકો જીતી જાય 182, જેથી વિરોધ પક્ષ જેવું કંઈ ના રહે, ઓટોક્રેટિક બની જાય અને વન ઇલેક્શન વન નેશનની વાત લઈ આવે, ડિક્ટેટોરિયલ રાજ આવે। એ આજે ડિક્ટેટોરિયલ રાજ અહીંયા પ્રસ્થાપિત થતું જાય છે। મને લાગે છે ગુજરાતની શાણી પ્રજા આ વાતને રોકવાની શરૂઆત આ બે પેટા ચૂંટણીઓથી કરશે।
ભરતસિંહજી, કેટલીક બાબતો અહીંયા વાત પણ એવી થઈ કે કેટલીક બાબતોને લઈને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કોંગ્રેસે. અહીંયા સ્વાભાવિક એ વાત છે કે ભારતીય જનતા પાર્ટીની તોડફોડ, ભાગલા પાડોની નીતિ, ઇલેક્શન કમિશન સાથેની એની ગરબડો કે શું થઈ શકે કે એ મતદારોને જતા રોકે, રોકાવડાવે, બીજી બધી જે કંઈ કરે અને એ કરતી આવેલી છે એની એક પ્રકારની એમની સ્ટ્રેટેજી અથવા એમની ગોઠવણો હંમેશા એમાંથી મતદારો પર આવી અને જાગૃત થઈને પોતાનું મતદાન પૂરેપૂરું કરે એ સમયની બહુ મોટી જરૂરિયાત છે. ખૂબ આભાર વાત કરવા માટે. તો આ બે પેટા ચૂંટણી એ ગુજરાતની જનતા માટે અને જે વાત ભારતીય જનતા પાર્ટી લઈને આગળ વધી રહ્યું છે એના માટે ખૂબ જ અગત્યની છે અને વધારે મતદાન થાય તે કોંગ્રેસના ફાયદામાં રહેશે તેવું ભરતસિંહ સોલંકી જણાવી રહ્યા છે. કેમેરામેન અજય પાંડે સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, મહેસાણા.